લોકસભાની ચૂંટણીની તૈયારીઓ હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ગાંધીનગરમાં બાઇક રેલીના માધ્યમથી મતદારોને સંદેશો પૂરો પાડવામાં આવ્યો। બાઇક રેલીના માધ્યમથી મહિલા અને નવયુવાનોને ફરજિયાત મતદાનનો સંદેશ આપવામાં આવ્યો ત્યારે આ બાઇક રેલી ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા એસપી પણ હાજર રહ્યા હતા। ત્યારે વધુને વધુ લોકો મતદાન કરે તે હેતુસર ગુજરાતના તમામ જિલ્લામાં મતદાન જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આપ સૌ જાણો છો, આગામી લોકસભા ચૂંટણી પોલિંગ દિવસ છે ગુજરાતમાં મે 7 છે અને એ અમારા અવસર છે, અવસર લોકશાહીનું અને અમારા ભારતનું। ઇન્ડિયા બિગેસ્ટ ડેમોક્રેસી છે, તો મે 7ના રોજ તમામ લોકો ખૂબ જ ઉત્સાહથી વોટિંગ કરે અને લાસ્ટ ટાઈમ કરતાં અને ઇન્ડિયાના નેશનલ કરતાં પણ અમારા ગુજરાતના વોટર ટર્નઆઉટ વધે એ માટે દરેક ડિસ્ટ્રિક્ટમાં આ ટાઈપના રેલીઝ, વોકથોન, અલગ અલગ કાર્યક્રમ ઉજવાઈ રહે છે। આ ભાગરૂપે આજે ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ વહીવટીતંત્ર, કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત અને ઇવન કલેક્ટર સાહેબ અને જિલ્લાના સુપરિન્ટેન્ડન્ટ એસપી સાહેબ પણ આ બાઇકમાં જોડાયેલ છે।